મઠ મેથી જો પાછી રોટલા ગાંડો અને જો મમ્મી હું બનાવ એને પપ્પા પણ મારો વેસ અને હારું ન બને છે તો આવી રીતે રહી જઈશ ને એટલે તમને હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. આજે છે ને હાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ઝાડા કસરત કરવામાં નવરી નથી છી તો હું શોર્ટ વિડીયો તો મૂકીશ અને નાઈ ધોઈને મેં તો પછી બ્લોગ સ્ટાર્ટ કરું છું. મિત હું બોલો, જો હું વિડીયો સ્ટાર્ટ કરું ત્યારે તમારે આવતા હોય બોલવા. ક્યાં ફેંક્યો દડો? વિડીયો સ્ટાર્ટ કરું ને બોલવું તો હોય ઘણું, પણ આ સ્ટાર્ટ કરવો હોય ને ત્યાં જો અમારે છોકરાઓ જ આવી જાય વચ્ચે વૈશ દડો 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 કરે. હવે મને નથી ખબર ભાઈ દડો તમારો ક્યાં હોય. મેં તમને દઈ દીધો તો બોલ ક્યાં નાખ્યો તો એ જો હવે જાય છે તો જો શીખ આવતી આવતી વહી ગઈ. માય છે ને આ કાનમાં બુટીયું છે ને, આ કાનમાં બુટી હતી ને તો એક હર તૂટી ગઈ. એક હર તૂટી ગઈ ને જોયું ને માથું વળતી હતી ને તો જોયું તો હર તૂટી ગયેલી હતી એટલે મેં બુટી કાઢી નાખેલ છે. તો કાઢીને તો પાછી બીજી હરે તે સાઈડમાંથી થોડીક જ અડી રહેલી હતી. એક તો ખોવાઈ ગઈ, એ તો ક્યાં ગઈ ખબર નથી. મોટી હતી ને એટલી લાંબી એ ખોવાઈ ગઈ. અને પપ્પા કે એક છે ને ખોવાઈ ગઈ ને 5,000ની થાય. હવે ખોવાઈ ગઈ તો ક્યાં ગોતવી, કઈ જડે તો નહીં. ક્યાં ખોવાઈ ગયો ને એ આપણને ખબર હોય કે હાલો અત્યારે ખોવાઈ ગયું કે આપણે જોયું હોય તો ખબર પણ બુટી કાઢીને તો ખબર પડી. નકર તો મેં તો કેમ ભરાય છે બુટી ભરાતી હતી સુંદડીમાં ને એવી રીતે. એટલે કાઢીને તો ખબર પડી કે લે આ તો હર તૂટી ગયેલી છે. પછી બુટી મેં કાઢી નાખી. કાઢીને તો બીજી તૂટી ગયેલી હતી. તો એવી રીતે હતું એટલે બુટી કાઢી નાખેલી છે. જો ને હા બે દડા ગોતે છે. ક્યાં દડો ખોઈ નાખ્યો એ નથી ખબર. આમાં તો બાજુમાં તો ને વયો ગયેલો ને, બાજુમાં તો ત્યાં નથી ગયેલો. આમાં માંડવી ભરેલી છે. હજી ઝાડા કચરા કર્યા ને તો માંડવી મેં ભરી નથી, ત્યાં ભરવાની મારે બાકી છે. જો દડો ગોતે છે. જો મારા સસરાએ આવી ગયા છે મારા ને મારે છે ને મારા આવું ને મઠ મેથીનું શાક ભાવે છે. તો મેં કીધું છે ને હું 5:30 જેવું છું, 6 વાગશે ને ત્યાં હે ને 6 વાગે ને ત્યાં હું મઠ મેથીનું શાક બનાવી નાખું ને 2 રોટલા કરી દઉં વહેલા એટલે ટિફિન લઈને જાય દેવા. ને મારે છે ને થોડું કામ છે ને એટલે નકર મારે જવું થયું. મેં તો હું આવું પણ મારે જવાનો ટાઈમ નહીં રહે કારણ કે પછી પાછું બીજું કામ છે મારે હજી બધું મૂકવાનું ને એવું બધું બાકી છે. મેલો દડો તો હું છે ને પહેલાં મઠ મેથીનું શાક બનાવી નાખું. તમે કોઈ બનાવો કે નહીં? તમે કોમેન્ટમાં તો કંઈ કોમેન્ટ જ કરતા નથી પણ તોય તે હવે કહું છું. જો મઠ અને મેથી પલાળેલી છે. આ મેથી છે, આ મઠ છે. જો વઘાર કરી નાખ્યો છે મઠ મેથીનું. જો મઠનું શાક બની ગયું છે. જો આવી રીતે મઠ મેથીનું શાક આવું બનાવ્યું છે. અને રુદ્રો તો જો ખાવાય બેસી ગયો છે. સારું બેનું ને એને મઠ મેથીનું ભાવે, મારે હાવું નહીં ભાવે એટલે ટિફિન બનાવી અને અત્યારમાં મોકલી દીધું. 6 વાગ્યા છે ત્યાં મોકલી દીધું. 6:15 થઈ. એ તો આટલું અંજવાળું છે 6 વાગ્યા ને એટલે. હજુ તો દિવસે હાથમાં 6 છે. હાથમાં નથી હજી. ત્યાં ટિફિન મોકલી દીધું. દવાખાને તો વહેલા જ હોય રાંધવાઈને દેવાનું એટલે મેં તો વહેલા કરી દઉં. નકર તો પછી પાછું છે ને ત્યાંનું જલ્દી આપી દે ખાવા તો મેં તો બનાવી દઉં. ત્યાં છે ને 6, 6:30 જેવું થાય ને તો જમવાનું આપી દેતા હોય દવાખાને. અને મેં થોડુંક છે ને રુદ્રો ખાતો હતો ને તો મેં થોડુંક ખાઈ લીધું. અત્યારમાં 6 વાગ્યા ને તો મેં ખાઈ લીધું. હાલો મારે છે ને શોર્ટ વિડીયો બનાવવો છે. હે કોણ ક્યાં જાસ રમવાતી તું? હા રુદ્રો બહાર શેરીમાં સાયકલ વકારે છે. રંબે છે કંઈક, હું રંબે કંઈ ખબર નહીં.
જો આ છોકરાઓ રમે છે ને ઝઘડા કરે છે, બ્લોક ઉતરે છે હો. જો રુદ્ર ને ઓલો રુદ્ર ને આ જો બાંધે છે. રમતા રમતા પાછા બાંધવાય મળે એવું છે ને. અમારે છે ને 2 દિવસથી કામ બંધ છે. અને જુઓ આ અત્યારે તો છે ને આ સેટ ચાલુ હતા. જો આવા આ પાછા બીજા સેફ હતા એ નથી. આ વળાક્યા જેવા સેટ. આ ફોન છે ને બંધ છે, પણ હું વિડીયો ઉતારતી ને એવી રીતે હોય ને એટલે આ ફોન હકારું ખોટું ફોન કરવા બાબતે ને એવી રીતે કરતી હોઉં હું. તો વાગ્યા છે 7 વાગી ગયા છે અત્યારે, કેમ કે 6 વાગ્યા કે એમાં એવું કર્યું હતું ને 7 વાગ્યા છે. મિત તો ગયેલો છે ને પપ્પા હારો હાર હું પાણી પી લઉં. ત્યારે જો પાછી રોટલા કરવા આવી ગઈ ત્યારે તો, કારણ કે મારે સાસુ હાટું મોકલાવાનું હતું ને એટલે વહેલા કર્યું હતું શાક અને 2 રોટલા કર્યા હતા. હવે પાછી હું અત્યારે રોટલા કરી નાખું. હવે અમારી હાટું કરવાના છે તો હું ફટાફટ રોટલા કરી નાખું. જો મિત ગયેલો હતો ને એને પપ્પા હારે દવાખાને આવી ગયો છે અત્યારે. જુઓ ઊંસા નીચી છે ખંજવાળે બધી ગાંડો. અને જો નીંદર આવી ગઈ, હુઈ ગયો. સવારમાં વહેલો ઊભો થાય ને એટલે. આને મૂકી ગયો તો ઓલે પણ વિડીયો ચાલુ છે. ઓલ પણ મૂકી ગયો તો ઉપર. બોટલ પાણી ભર્યું કે એમાં? મમ્મી હું બનાવ? હા હું બનાવું છું બટેટાની ચિપ્સ. જો અહીંયા બટેકા મને તો જો તો હે ને પેલી ચિપ્સ મને કે અહીંયા જો ને કેમ હા કેમ તો હજી કરવાની તો મામા હું લેતા તો ફ્રીજમાંથી અહીંયા ગેસ ચાલુ છે તો હું લેતો હતો. અહીંયા પપ્પા કાપે ચિપ્સ, અહીંયા બટેકા, ઓલા ભલે નથી જો બટેટાની ચિપ્સ બને છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું છે ને વેફર નહીં ચિપ્સ બનાવું છું. સોમવાર રહ્યા છે ને બધાય એટલે. અને અહીંયા જો ચિપ્સ થાય છે. રુદ્રોયથી પણ બટેટાનું છે અને એના પપ્પા ચિપ્સ બનાવે છે અને હું ચિપ્સ તળું છું અને મિત બ્લોગ ઉતારે છે. જો આવી રીતે ચિપ્સ બનાવવાની છે અને હું કરું છું ચિપ્સ. આ ખાલી જોવા માટે કરીને હવે બધી નાખી દઈશ તારે. ઓકે હાલ ચાલો વિડિયો ચાલો. એ બોલજો. હાલ તમારી વારી મમ્મી પાસે બોલવાનું. હાલ તને કરું તને કરું તારો વિડિયો. હાલ બોલજો બોલજો. એ બોલજે બોલજે બોલો. ચિપ્સ જો બને છે તો આવી રીતે ચિપ્સ બનાવી છે ને થઈ જઈશ ને એટલે તમને ડીશ બનાવી બતાવીશ ચિપ્સની. ઓકે બની જાય ત્યારે બતાવીશ. હવે હું તળવા માંડું છું. મિતભાઈ એની રીતે વિડીયો ઉતારવો હોય તો ઉતારશે. હું ચિપ્સમાં ધ્યાન દઉં છું. વિડીયો ઉતારે મિત પણ મારો વેહ છે ને સારો નથી, પણ તોય હવે વિડીયો ઉતારે છે તો હું વિડીયોમાં અવાજ આપું છું. નકર તો હું છે ને ચેનલ હોય ને તો ઓછો ઓલું કરું છું, વિડીયો ઉતારું છું. પણ આજ બનાવી નાખીએ વિડીયો. રુદ્ર મિત વિડીયો બનાવે છે ને તો આવજો બધા ચિપ્સ ખાવા. પાછું કરું છું મોઢું નો દેખાય. શું વાંધો નહીં, હવે ના કરું. ચાલુ છે ચાલુ મમ્મી ચાલુ લે ફોન કરાશે.
લાવ તો લાવ ને નથી ઉતારવો વિડીયો ઉતારવાનું કાંઈ હારો અત્યારે બે દેખાડો